वडोदरा शहर में पुलिस विभाग की ओर से राहवीर योजना और हेलमेट जन जागृति अभियान की शुरुआत करवाई गई। दिन प्रतिदिन वडोदरा शहर में ट्रैफिक की समस्या बढ़ती जा रही है और उसी के साथ सड़क हादसे भी बढ़ते जा रहे हैं। टू व्हीलर चलाने वाले लोग बिना हेलमेट के टू व्हीलर चलाते हैं, तो वहीं कार चलाने वाले लोग सीट बेल्ट नहीं लगाते हैं। इसके अलावा भी कई ऐसे ट्रैफिक नियम हैं जिनका उल्लंघन वाहन चालक आए दिन करते हैं और उसी की वजह से सड़क हादसे होते हैं, जिसमें कई लोग गंभीर तौर पर घायल होते हैं तो कई लोग अपनी जान गंवा देते हैं। तब ट्रैफिक नियमों के प्रति लोग जागृत बने, इसी आशय के साथ वडोदरा शहर पुलिस की ओर से राहवीर योजना और हेलमेट जन जागृति अभियान की आज शुरुआत करवाई गई है, जिसके लिए खास कार्यक्रम का आयोजन हुआ था। और इस कार्यक्रम में वडोदरा शहर पुलिस कमिश्नर नरसिम्हा कुमार, जॉइंट सीपी डॉक्टर लीना पाटिल, सभी जोन के एसीपी और सभी पुलिस थाने के पीआई मौजूद रहे थे। तो वहीं एसएसजी अस्पताल के सुपरिटेंडेंट डॉक्टर रंजन अय्यर और विभिन्न कैडर के लोगों की मौजूदगी भी वहां पर दर्ज की गई थी। इसके अलावा अतिथि विशेष के तौर पर वडोदरा के युवा सांसद डॉक्टर हेमांग जोशी भी मौजूद रहे थे। इस कार्यक्रम में राहवीरों का सम्मान भी किया गया था। तब आपको बता दें कि राहवीर योजना और हेलमेट से जुड़े हुए जन जागृति कार्यक्रम के अंत में पुलिस शाखा की ओर से बाइक रैली का आयोजन भी करवाया गया था। इसी के साथ वडोदरा शहर पुलिस कमिश्नर नरसिम्हा कुमार की ओर से ये घोषणा भी कर दी गई है कि 15 सितंबर से वडोदरा शहर के लोगों के लिए हेलमेट पहनना अनिवार्य होगा। समग्र राज्य में हेलमेट अंगेनो नियम तो अमल में है, परंतु वडोदरा शहर में जे मोटरसाइकिलिस्ट द्वारा हेलमेटનું યુસેજ આપણે ધ્યાન ઉપર આવ્યું છે કે ઓછું છે। આપણા આ સંખ્યાને વધારીને લગભગ 100% નજીક આ હેલ્મેટ લોકો પહેરતા થાય તે માટે આ એક ઇનિશિયેટિવ છે। આપણે આજે ઘોષણા કરી છે કે 15 સપ્ટેમ્બર 2025થી આપણા ઝીરો ટોલરન્સ અપ્રોચથી હેલ્મેટનું નિયમનું પાલન એન્ફોર્સમેન્ટ કરવામાં આવશે। તે પહેલાં આપણે સમગ્ર શહેરવાસીને આપણે અપીલ છે, આજે તમારા પાસે હેલ્મેટ હોય તો આજથી જ આનો ઉપયોગ કરવાનો શરૂ કરો। તમારા પાસે હેલ્મેટ ના હોય તો નજીકના જે BIS સ્ટાન્ડર્ડ અપ્રૂવડ હેલ્મેટ તમે ખરીદો અને ઉપયોગ કરતા થાઓ। કોઈ જગ્યાએ તમારા પત્ની માટે કે તમારા પરિવારજનો માટે, તમારા સગા સંબંધી માટે જરૂરત હોય તો પણ તમે નજીકના ભવિષ્યમાં આનો ખરીદી કરી ઉપયોગ કરતા થાઓ। તમારા સાથી નાગરિકોને પણ કરો, તમારા કોઈ હાઉસિંગ કોઓપરેટિવ સોસાયટીમાં રહેતા હોય તો નેબરહુડમાં પણ આ મેસેજ ફેલાવો અને તમે એમ્પ્લોયર હશો તો તમારા એમ્પ્લોઈઝને કહો, સાથી નોકરોને કહો, તો આ આખા સમાજમાં એક સ્ટ્રોંગ મેસેજ થાય કે બાળકને લઈને માતા નીકળે ત્યારે પણ, એમ્પ્લોય સાથે વર્કપ્લેસ જાય ત્યારે પણ, અને કોઈ પણ મોટરસાઇકલ યુઝર હેલ્મેટનો ઉપયોગ કરતા થાય પોતાના પરિવારજનોના, સમુદાયના અને રાષ્ટ્રજનોના સુરક્ષા માટે કમિટમેન્ટ દેખાડે અને આ દિશામાં પ્રયાસ કરે। સાથે સાથે આજે રાહવીર યોજનાને પણ અમલીકરણ કરી છે। આખા શહેરમાં ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ આપણે કરી છે। પોલીસ અને સ્ટેટ રોડ સેફ્ટી ઓથોરિટી અને અન્ય સ્ટેક હોલ્ડરને સાથે રાખીને આ યોજનાના ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન કરીશું। તમે જોયું કે આજે જે નેશનલ હાઈવે આજુબાજુમાં રહેતા પેટ્રોલ પંપવાળા હોય, હોટલના હોય, ગ્રામજનો હોય કે કોઈ શહેરની અંદર પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ હોય, ATM ગાર્ડ હોય કે લારી ગલ્લાવાળો હોય, ટી સ્ટોલવાળા હોય, દરેક જે એમના ધ્યાન ઉપર કોઈ અકસ્માતના કિસ્સો ધ્યાન ઉપર આવે, પોલીસ 108 મોબિલાઇઝ કરવા અને એમના ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે જે કંઈ મદદ કરી શકે તે કરે અને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ કે ટ્રોમા સેન્ટરમાં શિફ્ટ કરવામાં મદદરૂપ થાય। એમને 25,000 ઇનામ પણ આપીશું અને સાથે સાથે જે એમના સોશિયલ કમિટમેન્ટ પ્રતિ દેખાડી છે, આજે પણ સર્ટિફિકેટ આપી છે, આ રીતે એમના સન્માન પણ કરીએ। આજે વડોદરા પોલીસ દ્વારા પ્રોજેક્ટ રાહવીર અંતર્ગત અકસ્માતની અંદર જે ગોલ્ડન આવરમાં જે કોઈ પણ પોતે ભોગ બન્યું હોય એમના જીવ બચાવવાનું જેમણે કાર્ય કર્યું છે એમને બિરદાવવામાં પણ આવ્યા છે અને હેલ્મેટ જાગૃતિ અને ટ્રાફિક નિયમનની જાગૃતિ માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યા છે। એક ખૂબ જ સુંદર પ્રયોગ કે જ્યાં પોતાના પરિવારજન દ્વારા જ એના વ્યક્તિને હેલ્મેટ પહેરાવી અને એક પ્રતિકાત્મક સંદેશ આપવામાં આવ્યો છે કે આપણો જીવ રહેશે
તો પરિવારનો માળો એ પોતે સુરક્ષિત પણ રહેશે અને આગળનું જીવન પણ સુદૃઢ રહેશે. ત્યારે આ પ્રકારનું જે એક સુંદર પ્રયાસ વડોદરા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે, ત્યારે માનનીય પ્રધાનમંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ માર્ગ સલામતીને લઈને ઘણા બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આપણે જોઈએ તો ઘણા બધા સ્ટેટ કે જ્યાં હેલ્મેટ ફરજિયાત હોય છે, પાછળ જે સાથે ચાલક હોય એ બેઠા હોય ત્યારે ડબલમાં પણ તેઓ લોકો બંને લોકો હેલ્મેટ પહેરતા હોય છે. પછી એ દિલ્હી હોય, ચેન્નઈ હોય, તામિલનાડુ હોય કે કર્ણાટક હોય કે એવા કોઈ પણ જે વિકસિત રાજ્યો આપણે કહી શકીએ એવા રાજ્યોમાં હંમેશા હેલ્મેટનો નિયમ લાગુ કરવામાં આવતો હોય, ત્યારે ગુજરાત પણ વિકસિતથી ઓછું નથી. ગુજરાતની અંદર માર્ગ સલામતીને લઈને જે પીડિતોના આંકડા છે એ પણ આપણા માટે ચિંતાજનક બાબત હોય. ત્યારે આજે એક જનપ્રતિનિધિ તરીકે સૌથી પહેલાં તો મેં જ એ અપીલ કરી છે કે ક્યારેય આપ હેલ્મેટ જેવા કારણોથી આપ ક્યારેય આપને દંડ કરવામાં આવે તો એના માટે કોઈ રાજકીય ભલામણ નહીં, પરંતુ નૈતિકતા સમજી અને પોતે આ બાબતે હેલ્મેટ પહેરી અને આપણે સૌએ રાખવાનું છે. આપ જાગૃત મીડિયાના માધ્યમથી પણ સર્વે નગરજનોને હું વિનંતી કરું છું કે આપણે સૌ જે પોલીસનો જે આ હેલ્મેટનો જે એક નિયમ છે એની અંદર એમને સહકાર આપી અને વડોદરા માટે આપણે હંમેશા માર્ગ સલામતી માટે વડોદરા પહેલો નંબર આવે એવો પ્રયત્ન કરીએ. સેફટીની અંદર તો આજે આંકડા બહાર આવ્યા છે, વડોદરા બીજો નંબર આવ્યું છે, એનો શ્રેય પણ વડોદરા પોલીસને જાય છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।